તો સરકારે એ લોકો પાસે 12% હિસાબે ટેક્સ વસૂલ કરવાનું નક્કી કર્યું. દરેક ઇન્ડિવિજ્યુઅલ કેસમાં લોકો હાઈકોર્ટમાં ગયા. સરકારના હાથમાં પૈસા તો નહીં આવ્યા, પણ મેં જ્યારે મારી હોટલનું ઇનોગ્રેશન કર્યું ત્યારે મારી એડ અને જે ફોટોગ્રાફ્સ મેં મૂક્યા એમાં મેં સમગ્ર ડાંગ જિલ્લાને અને સાપુતારાને પ્રમોટ કર્યું. આ જે કટોકટી થઈ હતી નાગરિક બેંકની, એની થોડીક વાત કરો ને તેમાં તમારી ભૂમિકા કેવી હતી? તો મને એ લોકોએ પ્રમુખ બનાવ્યો અને પ્રમુખ બનાવ્યા પછી અમારે હોમ ટ્રેડનું એક આખા ઇન્ડિયા લેવલે બહુ મોટું કૌભાંડ છે. એમાં અમારી બેંક પણ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ફસાઈ ગઈ અને ગુજરાતની 9 બેંકો ફસાઈ. આગળ કેમ નહીં વધ્યા રાજકારણમાં? કે તમે મને આમાં મદદ કરો, આમાં મદદ, અંગઠિત વાત. અને એ અંદરથી આત્મા નાખે કે આપણું આ કામ નથી. નમસ્કાર દર્શક દોસ્તો, હું છું નિખિલ મદ્રાસી અને મારી સાથે ઉપસ્થિત છે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ 2014-15ના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ કતારગામવાલા. ચેમ્બર ઓફ કોમર્સ આજે આપણે સૌ જાણીએ છીએ તેમ લગભગ 1,10,000 સ્ક્વેર મીટરની જગ્યા ધરાવતી એક એવી ઔદ્યોગિક સંસ્થા છે જે બિનરાજકીય છે, સર્વ સ્વીકૃત છે અને ઔદ્યોગિક સંસ્થા તરીકે તેણે વિશ્વભરની અંદર પોતાની નામના બજાવી છે. પરંતુ આ જે સિદ્ધિ છે તેની પાછળ એના સાચા શિલ્પીઓ કે તેના ભૂતપૂર્વ પ્રમુખો છે અને એવા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ કતારગામવાલા સાથે આપણે વાતનો પ્રારંભ કરીશું. સંબંધોની શક્તિને ક્યારેય વ્યક્તિગત લાભ માટે નહીં પરંતુ સંસ્થાના હિત માટે વાપરી એક અનોખી કાર્યશૈલી સ્થાપિત કરનાર પ્રેરણાદાયી વ્યક્તિત્વ એટલે મહેન્દ્રભાઈ કતારગામવાલા. જન્મ 1 એપ્રિલ 1950. ચેમ્બરની અંદર વર્ષ 2014-15 તત્કાલીન પૂર્વ પ્રમુખ તરીકે શ્રી કમલેશભાઈ યાજ્ઞિકે તેમને સેવાઓ આપી હતી. તે સમયે ઉપપ્રમુખ હતા શહેરના નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી CS જરીવાલા, માનદ મંત્રી શ્રી હેમંતભાઈ દેસાઈ, કન્સેપ્ટ સિક્યુરિટીના સંચાલક શ્રી અને માનદ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે નિખિલ મદ્રાસીએ પોતાની સેવાઓ આપી હતી. ચેમ્બરની અંદર જો મુખ્ય સિદ્ધિઓની આપણે વાત કરીએ તેનાથી વાતની શરૂઆત કરીશું. મહેન્દ્રભાઈ કરવેરાની અંદર રાહત, ખાસ કરીને રિવર્સ પર ટેક્સ લગાવવાના સરકારના નિર્ણય સામે અસરકારક રજૂઆત કરી તમે ટેક્સ નાબૂદ કરાવ્યો હતો, એ વાત શું છે? એમાં એવું હતું કે સરકાર સેલ ટેક્સ વધારાનું કરવા માંગતી હતી. જે નજીકના રાજ્યો જ્યાં ટેક્સ ફ્રી હતું ત્યાં આપણા ગુજરાતના જ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ મોટી ઇન્ડસ્ટ્રીઝો નાખેલી અને એ પાછું માલ તો ગુજરાતમાં આપતો હતો કારણ કે સુરતમાં ટેક્સટાઇલનું હબ હતું. તો એ માલ વાપરવા માટે આવતો એની પર ટેક્સ નાખવાની સરકારે ટેક્સ ઓછો હતો એ ખૂબ વધારવાની પ્રપોઝલ આવેલી હતી. પણ એ પ્રપોઝલને જ્યારે ચેમ્બરની સરકાર સાથે મિટિંગ થઈ ત્યારે મેં તે વખતે મંત્રીશ્રીને રજૂઆત કરી કે તમે આ તો આપણા જ માણસોને આપણે કહ્યું છે કે તમે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જાઓ ને ટેક્સનો બેનિફિટ લો ને હવે એ લોકો પર વધારે ટેક્સ નાખી અને આપણું યાન મોંઘું કરીએ તો આપણે પરદેશની સાથે કેવી રીતે ટકી શકીશું? એક્સપોર્ટની સાથે આપણે ટકી નહીં શકીએ. એટલે તેવા સંજોગોમાં જે 1% કે 2% એવું વ્યાજ તે વખતે ટેક્સ હતો એ જ ચાલુ રાખવાની ભલામણ કરી અને એ પ્રેશર કરીને સરકાર પર ચેમ્બરે પ્રેશર કર્યું કે આવું જ કરવું જોઈએ અને સરકારે એ વાત માની. કારણ કે ચેમ્બરનું માન આખા ગુજરાતના મિનિસ્ટ્રીમાં પણ એટલું જ છે. એટલે એ લોકોએ માની, અમારી સાચી વાત હતી અને એ લોકોએ ટેક્સના માળખામાં ફેરફાર કર્યો નહીં. રાઈટ દર્શક મિત્રો, બહુ સાચી વાત કરી કે સરકાર ઉપર પ્રેશર કરીને તેમણે આ કામ કરાવ્યું હતું અને હું એટલા માટે સાક્ષી છું કારણ કે એ વર્ષના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે મેં એમની સાથે કામ કર્યું હતું. મહેન્દ્રભાઈ અને અમે જાતે જ ગાંધીનગર એમની મર્સિડીઝ કારની અંદર જતા હતા. ડ્રાઈવર પણ તેઓ નહોતા રાખતા કારણ કે એમને બેઝિકલી કારનો બહુ જ શોખ અને 150 કિલોમીટરથી વધુ ઝડપે તેઓ આરામથી ચલાવી શકે એ ગાડી અને સંતુલન જાળવી શકે એવા સક્ષમ વ્યક્તિત્વ એટલે મહેન્દ્રભાઈ કતારગામવાલા. બાંધકામ ક્ષેત્રે પણ તમે જે સફળતા પ્રાપ્ત કરી છે, પરંતુ તે સમયે એટલે કે આપના કાર્યકાળ દરમિયાન રજિસ્ટ્રેશનના પ્રશ્ને સરકાર પાસેથી 3 મહિનાનો ગ્રેસ પીરિયડ અપાવી બાંધકામ ઉદ્યોગને મોટી રાહત તમે અપાવી હતી, એ વાત શું છે? એમાં સરકારે એવું લાવેલું કે કન્સ્ટ્રક્શન કંપની ઉપર સેલ ટેક્સ લગાડવો અને સેલ ટેક્સની અંદર કન્સ્ટ્રક્શનના ધુરંધરો જે કહેવાય એ બધા ભેગા થઈને
એમાં એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે કોર્ટમાં જઈએ કે આ ટેક્સ નહીં લાવવો જોઈએ. કોર્ટમાં ગયા અને કોર્ટની અંદર હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટમાંથી મેટર સુપ્રીમમાં ગઈ. એટલે સરકારે જે એક નોટિફિકેશન બહાર પાડેલું કે તમારે રજિસ્ટ્રેશન કરાવો તો 3% ટેક્સ, ને રજિસ્ટ્રેશન નહીં કરાવો તો 12% ટેક્સ. એટલે જે લોકો હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં જે એસોસિએશનો ગયેલા હતા એ લોકોએ એમ કહ્યું કે આપણે કોર્ટમાં છીએ એટલે આપણે રજિસ્ટ્રેશન કરાવવું નથી, એટલે એ લોકોએ રજિસ્ટ્રેશન નહીં કરાવેલું. સુપ્રીમ કોર્ટમાં મેટર હારી ગયા બિલ્ડરો, તો સરકારે એ લોકો પાસે 12% હિસાબે ટેક્સ વસૂલ કરવાનું નક્કી કર્યું. અને એ ડિસ્પ્યુટમાં દરેક ઇન્ડિવિજ્યુઅલ કેસમાં લોકો હાઈકોર્ટમાં ગયા. ટૂંકમાં સરકારના હાથમાં પૈસા તો નહીં આવ્યા, પણ પાર્ટીને અને સરકારને કોર્ટની અંદર ખૂબ ઘર્ષણ ઊભા થયા. તેવા સંજોગોમાં તે વખતના સેલટેક્સ ડિપાર્ટમેન્ટના ચીફ હતા અને સૌરભભાઈ હતા. સૌરભભાઈને મેં આ રજૂઆત કરી કે સાહેબ સરકાર પાસે પણ પૈસા નહીં આવે અને આ પણ તમારે કોર્ટની મેટરો ચાલે, સરકારને નુકસાન થાય, પ્રજાને બી નુકસાન થાય. એને બદલે તમે એવું કરો કે 3 મહિનાનો પીરિયડ વધારી આપો અને 3 મહિનાનો પીરિયડ વધારીને એ લોકોને રજિસ્ટ્રેશનની મોકો આપો. રજિસ્ટ્રેશન કરી અને પછી એને 3% ટેક્સમાં જે સરકારનો નોર્મ છે તે મુજબ ટેક્સ લો, તો સરકારને બી આવક થશે અને વેપારીઓ બી, કારણ કે જેણે 5 વર્ષ પહેલાં વેચી કાઢ્યું છે તેને પાસે હવે પૈસા ઉઘરાવવાના અઘરા છે. એટલે આ બધું સાંગોપાંગ પતી જાય. તે વખતે સૌરભભાઈએ વાત બહુ સરસ રીતે સાંભળી અને સેલટેક્સ કમિશનરને, એ કે મારા મિત્ર જ હતા ખાસ, અને એને કહ્યું કે મહેન્દ્રભાઈની વાત સાંભળો અને કોઈ પણ હિસાબે આનો સુખદ અંત લાવો, એવું વાત કરી. મિત્રો, જે વાત કરી ને મહેન્દ્રભાઈએ કે સેલટેક્સ ઓફિસર તેમના મિત્ર હતા, એ માત્ર સેલટેક્સ ઓફિસર નહીં, લગભગ ગુજરાતના IAS, IPS, IRS બધા તેમના મિત્રો છે. વર્ષોથી તેઓ આ સંબંધો જાળવી રાખ્યા છે અને આજે પણ એ જ રીતે તેમના સંબંધો વિકસિત થયા છે, જેનો સીધો લાભ ચેમ્બર ઓફ કોમર્સને પ્રાપ્ત થયો હતો અને પ્રાપ્ત થઈ રહ્યો છે. મહેન્દ્રભાઈ, થાઈલેન્ડ તમારી સાથેની એક યાદગાર મુલાકાત હતી. આપણે સૌ પરિવાર સાથે થાઈલેન્ડ ગયા હતા અને ત્યાં આપણે ઔદ્યોગિક પ્રદર્શન આપણા સ્પાર્કલના પ્રમોશન માટે ગયા હતા, એવું મને બરાબર યાદ છે. ત્યારબાદ એ લોકો અહીં આખો ફેશન શો લઈને સુરત આવ્યા હતા અને સ્પાર્કલને આપણે અદ્ભુત સફળતા બક્ષી હતી. પરંતુ તેની સાથે સાથે એક વૈશ્વિક વેપારના સંદર્ભની અંદર પણ એક મહત્વનું પગલું એ હતું તેમ પણ કહી શકાય. મહેન્દ્રભાઈ, એ ઘટનાને યાદ કરો. જો જ્યારે ઓર્નામેન્ટ બને એટલે દર 5 વર્ષે નવી નવી ડિઝાઇનો બનતી જાય. સુરત ડાયમંડનું હબ અને સુરતમાં ડાયમંડના ઓર્નામેન્ટ બને. પણ ત્યાર પછી વર્લ્ડમાં એક એવું ચાલ્યું કે ડાયમંડની સાથે કલર ડાયમંડ્સ, બીજા કલર નંગ્સ, અને એમાં રેડ, ગ્રીન, બ્લુ, યલો એનું સાથે કોમ્યુનિકેશન કરીને ઓર્નામેન્ટ બનવા માંડ્યા. અને આ કલર ડાયમંડની જો વર્લ્ડમાં મોટું જગ્યા હોય તે થાઈલેન્ડ છે. એટલે ચેમ્બરે એવો વિચાર કર્યો કે આપણે જો નવી માર્કેટ જે છે, દુનિયામાં જે નવું થાય છે એમાં જોડાઈએ તો આપણા વેપારીને બી 2 પૈસા ફાયદો થાય. આપણા ડાયમંડના બિઝનેસમેનો જે લોકો અહીં ગાડી ખૂબ ઓર્નામેન્ટને બધું બનાવે છે તે લોકોને બી ફાયદો થાય. એટલે એ હેતુથી અમે થાઈલેન્ડની મુલાકાત રાખી અને થાઈલેન્ડને કલર સ્ટોન સાથે આપણે ત્યાં ઇન્વાઇટ કરવાના. અને અમારા વેપારીઓ, મને ખ્યાલ છે કે હું પાસ્ટ પ્રેસિડન્ટ, ઇન્કમિંગ પ્રેસિડન્ટ, અમારા એડમિનિસ્ટ્રેટર નિખિલભાઈ, રોહિતભાઈ બધાને સાથે લઈને ગયેલો કે હું એકલો વાત કરું એને બદલે ચેમ્બરનું એક ગ્રુપ આખું આવે પાસ્ટ પ્રેસિડન્ટ સાથેનું, તો એ ગ્રુપની એક ઇમેજ ઊભી થાય. મિસ્ટર સોમચાઈ કરીને ત્યાંના ડાયમંડ એસોસિએશનના પ્રેસિડન્ટ, આજે પણ એ સોમચાઈ પ્રેસિડન્ટ છે. અને અતુલભાઈ અતુલભાઈ મારા મિત્ર અને એ વાઇસ પ્રેસિડન્ટ હતા. તો
તો સોમચય સાથે અમારી મિટિંગ થઈ, ચેમ્બરના બધા સભ્યો સાથે, અને ગાલા મિટિંગ થઈ. ખૂબ સારી રીતે બધી વાતો થઈ, અમારા વચ્ચેનો એક કરારો થયા. અને અતુલભાઈએ લગભગ આપણા 200 જેટલા ગુજરાતીઓને એક મોટી ભવ્ય ગ્રાન્ડ પાર્ટી આપી, અમને બોલાવ્યા. અને પછી અમે લોકો અમારા ખર્ચે બીજા શહેરમાં થાઈલેન્ડ ગયેલા હતા, તો બીજા શહેરમાં ફરી આવે એમ કરીને પાછા રાજધાની શહેરમાં આવ્યા. તો સમજાઈ પાછા મળવા આવ્યા અને એણે એમ કહ્યું કે તમે ચેમ્બર આટલા બધા માણસોને સાથે મારી સાથે લઈને આવ્યા છો, તમારે અમારી સાથે વેપાર કરવો છે એટલે માટે તમે લઈને આવ્યા છો, બધાના વિચારો જાણવા માટે. એટલે તમારો જે અંગત ખર્ચો છે ને એ બી અમારું એસોસિએશન ચૂકવી દેશે. અને એ અમે એમના 1 દિવસના મહેમાન હતા, એટલે 2 દિવસનું હોટલનું બુકિંગના પૈસા એ લોકો આપવાના હતા અને બાકીના અમારે ખર્ચવાના હતા. એ અમારો ત્યાંનો ખર્ચો, બેંકોકનો બધો ખર્ચો એ ત્યાંના એસોસિએશને ચૂકવી દીધો. અને એ લોકો સાથે આપણે એક ફેશન શો ડાયમંડ વખતે રાખ્યો અને એ ફેશન શો ખરેખર ખૂબ સારી રીતે ડેવલપ થયો અને ઉજવાયો. પણ કહેવાનો મતલબ છે ઘણીવાર શું થાય છે કે ઘણા સરકારી હર્ડલ્સો આવે છે, ત્યાંથી એ લોકો ડાયમંડ લઈને આવે, એની પર ડ્યુટી ભરવાની અને પાછા લઈ જાય ત્યારે તો એ ડ્યુટી એક્ઝામ્શનની પ્રોસિજર એ બહુ ટીડિયસ હતી તે વખતે. પણ છતાં પણ અમે આ શો બહુ સરસ રીતે કરી શક્યા. રાઈટ. ખૂબ બધી જૂની સ્મૃતિઓ મહેન્દ્રભાઈ સાથે છે. તારીખ 1 એપ્રિલ 1950ના રોજ પ્રતિષ્ઠિત પાટીદાર પરિવારમાં જન્મેલા મહેન્દ્રભાઈ કતારગામવાળાનું જીવન એટલે ઉદ્યોગ અને સેવાનો સુમેળ. તેમના પિતા ચાંદીના તાર બનાવવાનું કામ કરતા હતા, જ્યાંથી તેમને પરિશ્રમના સંસ્કાર પ્રાપ્ત થયા હતા. આજે તેઓ કન્સ્ટ્રક્શન, હોસ્પિટાલિટી અને ટેક્સટાઇલ એમ ત્રિવિધ ક્ષેત્રોમાં સફળતાના શિખરો સર કરી ચૂક્યા છે. વૈષ્ણોદેવી ગ્રુપ સુરતનું બહુ મોટું નામ અને એ દ્વારા રિયલ એસ્ટેટમાં આઇકોનિક પ્રોજેક્ટ્સ આપ્યા બાદ તેઓ સાપુતારા સ્થિત હોટલ શિલ્પી ઇન્ટરનેશનલ રિસોર્ટના ચેરમેન તરીકે સક્રિય છે અને સુરતમાં 5 સ્ટાર હોટલના નિર્માણ દ્વારા હોસ્પિટાલિટી ક્ષેત્રે નવું સીમાચિહ્ન અંકિત કરી રહ્યા છીએ. મહેન્દ્રભાઈ, વૈષ્ણોદેવી ગ્રુપના પ્રોજેક્ટ્સ વિશે આપણે વાત કરીએ. કેટલું વિકસિત થયું છે આ ગ્રુપ અત્યારે? અમારું વૈષ્ણોદેવી ગ્રુપ એટલે અમે પ્રોજેક્ટ કરીએ તો 100થી નાના ફ્લેટો હોય, ઓછું હોય એવા પ્રોજેક્ટ મૂકતા જ નથી. જી. એક જગ્યાએ પ્રોજેક્ટો અમે વૈષ્ણોદેવીના નામથી જ વૈષ્ણોદેવી હાઇટ્સ, વૈષ્ણોદેવી એમ જુદા જુદા નામથી વૈષ્ણોદેવીથી જ ચાલુ કરીને પ્રોજેક્ટ. વૈષ્ણોદેવી લાઈફસ્ટાઈલ જે છે એ મારો એકદમ લક્ઝરિયસ પ્રોજેક્ટ છે, પાલ રોડ પર આવે છે. જી. અને વૈષ્ણોદેવી હાઇટ્સ છે એક પ્રોજેક્ટ છે, એમાં 700 ફ્લેટ, અને 700 ફ્લેટમાં જે દિવસે બુકિંગ ઓપન કર્યું તે દિવસે 300 ફ્લેટ મેં વેચી કાઢ્યું. કારણ એટલું હતું, એકનો પૈસો ઉપલબ્ધ ન લેવાનો, બધા ઓફિશિયલ પૈસા જ લેવાના. અને બધા ઓફિશિયલ પૈસા લેવાના અને અમે સાઇન બોર્ડ મારેલા કે આટલા રૂપિયામાં આ પ્લોટ. લોકો આજે બી એમાં રહી છે અને સંતુષ્ટ છે. અમને આનંદ એટલો છે કે માણસ જિંદગીમાં એક ઘર બનાવે રહેવા માટે, અને એને સંતોષ કેવી રીતે આપવો એ અમારો મૂળ હેતુ છે. રાઈટ. અને સાપુતારાની અંદર જે તમારો રિસોર્ટ છે તે તો બહુ જાણીતો રિસોર્ટ છે, શિલ્પી ઇન્ટરનેશનલ રિસોર્ટ. આપણે શિલ્પીની વાત તો બરાબર છે, પણ ડાંગના વિકાસની અંદર તમારો શું ફાળો? અને ખાસ કરીને સાપુતારાને એક આપણે ત્યાં ગુજરાતની અંદર છે, નોન આલ્કોહોલિક સ્ટેટની અંદર છે, તે છતાં પણ સાપુતારાનો આટલો બધો વિકાસ, એમાં તમારા પ્રદાનની અને હવે પછીની જરૂરિયાત શું છે એના વિકાસ માટે, એની વાત કરીએ આપણે. મેં જ્યારે મારી હોટલનું ઇનોગ્રેશન કર્યું ત્યારે મારી એડ અને જે ફોટોગ્રાફ્સ મેં મૂક્યા એમાં મેં સમગ્ર ડાંગ જિલ્લાને અને સાપુતારાને પ્રમોટ કર્યું, નોટ ઓન્લી માય હોટલ. કારણ કે ડાંગ સાપુતારા લોકો આવશે તો સારી જોઈને, જ્યાં સારી સગવડ આપતા હશે, જે સારી સગવડ આપશે એની પાસે જશે. એટલે ત્યાર પછીથી મેક્સિમમ અમે આદિવાસીઓને નોકરી રાખીએ છીએ. સાપુતારા મારો બંગલો વર્ષોથી, પછી 2 બંગલા સાપુતારામાં છે. એટલે એમ થયેલું કે ભાઈ ચાલો એક
અહીંયા બિઝનેસ હબ જેવું કરીએ અને એ હિસાબે આ ઓનલી ફર્સ્ટ અને ઓનલી 3 સ્ટાર હોટલ ઇન સાપુતારા એટલે શિલ્પી હિલ્સ. ત્યાર પછી એજ્યુકેશનની વાત કરીએ તો જેમ આગળ કહ્યું તેમ સાધના વિદ્યાભવનમાં હું ટ્રસ્ટી અને પ્રમુખ છું છેલ્લા 47-48 વર્ષથી. તે એના જ નેજા હેઠળ સરકાર પાસે વેચાતી જગ્યા લઈ અને ત્યાં અમે સ્કૂલ બનાવી છે, રેસિડેન્શિયલ સ્કૂલ. અને રેસિડેન્શિયલ સ્કૂલમાં CBSEનો આખા ડાંગમાં એક જ સ્કૂલ CBSE લેવલની એ અમારી સાપુતારા છે. અને સાપુતારામાં એ સ્કૂલ કરી સાધના વિદ્યાભવન ટ્રસ્ટના નેજા હેઠળ. અને આજે છેલ્લા 11 વર્ષથી એમાં અમે 100% રિઝલ્ટ આપીએ છીએ. 12મા ધોરણનું 100% રિઝલ્ટ છે. ટૂંકમાં રિસોર્ટની સાથે સાથે તેમણે શાળા પણ શરૂ કરી છે. તેવી રીતે સુરતની અંદર પણ તેમની પોતાની એક શાળા જે ટ્રસ્ટની છે તે કાર્યરત છે. એ તો હું માનું છું કે સાધના અને એ ટ્રસ્ટના નેજા હેઠળ આ સાપુતારામાં પણ સાપુતારા થઈ છે. કરેક્ટ. એટલે એમાં અમારું પર્સનલ કંઈ જ નથી, જે છે એ બધું ટ્રસ્ટનું સમાજનું છે. મિત્રો, મહેન્દ્રભાઈની જો વાત કરીએ તો ભારત કેન્સર હોસ્પિટલના સ્થાપક પ્રમુખ, નિરાલી મેમોરિયલ રેડિયેશન સેન્ટરનું સંચાલન તેઓ કરે, ભારતી મૈયા મેમોરિયલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને પ્રમુખ તરીકે વર્ષોથી માનવતાનું કાર્ય કરી રહ્યા છે. 48 વર્ષથી સાધના વિદ્યાલયના પ્રમુખ તરીકે શિક્ષણની ધૂણી ધકાવી રહ્યા છે. મહાજન અનાથ આશ્રમ સાથે તેમનો લગભગ છેલ્લા 28 વર્ષનો નાતો અને ચિલ્ડ્રન વેલફેર સોસાયટી રિમાન્ડ હોમના પ્રમુખ તરીકે તેમણે સમાજના વંચિત વર્ગ માટે પ્રશંસનીય કાર્ય કર્યું છે. 12 વર્ષથી ઓફિસર જીમખાના ખજાનચી તરીકે પણ તેમણે પોતાની વહીવટી ચોકસાઈ સર્વ સ્વીકૃત કરેલી છે. આ મૂળભૂત જે સેવાના ગુણો છે તે તેમને રાજકારણમાંથી આવ્યા છે. તમારો રાજકારણનો અનુભવ, તમે એકાદ વાર ચૂંટણી લડ્યા હતા, કોર્પોરેટર પણ બન્યા હતા, અને પછી આગળ કેમ નહીં ગયા? 76-77માં બાય ઇલેક્શન થયું. તે વખતે જનતા મોરચાનું દગો હતો અને જનતા મોરચાએ મારું નામ સિલેક્ટ કર્યું કે જે બાય ઇલેક્શનમાં મહેન્દ્રભાઈને ઊભા રાખવા. એટલે થોડી ઈચ્છા બી હતી, એટલે એ હિસાબે હું ચૂંટણી લડ્યો અને ટોટલ મતદાનના 96% મતદાન મને થયેલું. એ રીતે ચૂંટણી જીત્યો. ત્યાર પછી સ્ટેન્ડિંગ કમિટીમાં કામ કર્યું અમન મિયા સાલુજી સાથે. ભટિયા સાહેબ અમારા મેયર, એ ઓન ધોઝ ડેઝ, કદીર પીરજાદા, સુરેન્દ્ર વાણાવાલા, ડૉક્ટર KK દેસાઈ, આ બધા અમે લોકો સાથે કામ કરતા. પણ લાગણીથી એવું કે સંસ્થાનું ક્યાં હિત જોવાય છે, સુરત મહાનગરપાલિકાનું અને પ્રજાનું હિત, મહાનગરપાલિકા હસ્તકે પ્રજાનું હિત ક્યાં થાય છે એ જોવાનું કામ અમે લોકોએ બહુ ચોકસાઈથી કર્યું. એવો મને આત્મસંતોષ છે. આગળ કેમ નહીં વધ્યા રાજકારણમાં? પછી રાજકારણની વાત કરીએ તો લોકો કોર્પોરેશનના કામ લઈને નહીં આવતા. કોર્પોરેશનના કામ તો સામાન્ય હોય, પણ પછી અમારી પાસે જે કામો લોકો લઈને આવતા ને અપેક્ષા મોટી મોટી રાખતા, એ બધા ગુનાહિત પ્રવૃત્તિવાળા, કે તમે મને આમાં મદદ કરો, આમાં મદદ, અંગત હિતવાળા. અને એ અંદરથી આત્મા નાખે કે આપણું આ કામ નથી. અને એટલે હું એમાંથી નીકળી ગયો. ત્યારબાદ 84નું ઇલેક્શન આવ્યું, એટલે ધારાસભા 84 એ મોટો એરિયા, 84 મત વિસ્તારની 84 મત વિસ્તાર, ખૂબ મોટો એરિયા. એમાં લિંબાયત બી આવી જાય, આ બાજુ કતારગામ બી આવી જાય. હા, એ જમાનામાં જ્યારે બહુ મોટો. અને તે વખતે મેક્સિમમ આખા ગુજરાતનો મેક્સિમમ મતદાર મોટો એરિયા એ 84 કહેવાતો. એમાં મને સામેથી આવીને ધારાસભ્ય તરીકેની ઓફર કરી. હું ટિકિટ માંગવાની ગયેલો કોઈ પાસે, અને ચીમનભાઈ પટેલ જાતે આવેલા મારી પાસે અને કહેલું કે અમે તમને ચૂંટણીમાં ઊભા રાખીએ અને તમે જીતાડવાની જવાબદારી મારી. મેં કહ્યું મારે યાર હવે રાજકારણમાં આવવું જ નથી.
જે સેવાકીય થાય તેટલું કરવું છે. એટલે હું 2 દિવસ માટે બહારગામ ચાલી ગયો. કારણ કે મને પ્રેશર કરીને ફોર્મ ભરાવે એવું બી હું ઈચ્છતો નહીં હતો. લાઈક મહેન્દ્રભાઈની ઇન્ટરેસ્ટિંગ વાતો છે. બેન્કિંગ અને વહીવટી ક્ષેત્રે પણ તેમણે પારદર્શિતા રાખીને બહુ મોટા કામો કર્યા છે. સુરત નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર તરીકે 12 વર્ષ અને ત્યારબાદ 6 વર્ષ તેના પ્રમુખ તરીકે સેવા આપી હતી. અને એ સમય દરમિયાન મને યાદ છે કે એક એવો કાળ હતો જ્યારે અચાનક સહકારી ક્ષેત્રે કટોકટી થઈ હતી. બેંકને ઉગાવવામાં અને ત્યારબાદ રિકવરી કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવીને નાગરિક સહકારી બેંકને બચાવી હતી. તેઓ સર્વોદય બેંકના પણ ડિરેક્ટર તરીકે હાલમાં કાર્યરત છે. તો આ જે કટોકટી થઈ હતી નાગરિક બેંકની, એની થોડીક વાત કરો ને તેમાં તમારી ભૂમિકા કેવી હતી અને કઈ રીતે તમે બચાવી? કે જે કટોકટીના જે મુશ્કેલીઓ ઊભી થયેલી એ મારા પહેલાંની હતી, પણ હું જ્યારે કોઈ પ્રમુખ બનવા તૈયાર નહીં હતો નાગરિક બેંકમાં, તો મને એ લોકોએ પ્રમુખ બનાવ્યો. અને પ્રમુખ બનાવ્યા પછી અમારે હોમ ટ્રેડનું એક આખા ઇન્ડિયા લેવલે બહુ મોટું કૌભાંડ થયું. એમાં અમારી બેંક પણ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ફસાઈ ગઈ અને ગુજરાતની 9 બેંકો ફસાઈ. 9માં હાઈએસ્ટ ઇન્વેસ્ટમેન્ટ નાગરિક બેંકનું. અને નાગરિક બેંકના ઇન્વેસ્ટમેન્ટમાં 16 કરોડ રૂપિયા અમારા ફસાયેલા. ત્યાર પછી 100 કરોડની બેંક 16 કરોડ નાગરિક હોમ ટ્રેડમાં ગયા. અને અમદાવાદની બેંક એક માંડી પડી, એમાં અમારા 20 કરોડ. અને આટલા બધા પૈસા જો નીકળી જાય પછી બેંક ચલાવવી એ બહુ જ ખરેખર અઘરું કામ હતું. પણ ઉપરવાળાની મહેરબાની અને મારા ડાયરેક્ટરનો તે વખતનો સાથ, બધા ડાયરેક્ટરને કહ્યું કે હું મારા વિઝનથી કામ કરીશ, તમે કરવા દેવ તો જ હું પ્રમુખ રહીશ, નહીં તો મારે પ્રમુખ રહેવાની જરૂર નથી. પણ મારા બધા ડાયરેક્ટરોએ મને પૂરેપૂરો સપોર્ટ આપ્યો અને મારી પર્સનલ ઓળખાણ લાગવગ જે કંઈ કહેવું તે એનો પૂરેપૂરો ઉપયોગ પબ્લિક મની માટે કર્યો. અને આખા હિન્દુસ્તાનની 128 બેંકો જેમાં નાણાં ફસાયેલા હતા, એમાં ગૌરવ સાથે કહું કે સુરત નાગરિક સહકારી બેંક એકલી જ પૈસા વસૂલ કરી લાવી. અને એ પૈસા વસૂલ કરવા માટે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું. અને એક વસ્તુમાં એક દિવસનું આજે બેંક શું થયું, સવારે ક્લિયરન્સમાં માઇનસ નહીં આવે ને આવે તો શું કરવાનું, એ એટલું બધી કાળજી રાખીને બેંકને. અને આપણી પ્રજા જે કહીએ ને તો પ્રજાનો બી મને સહકાર મળ્યો. પ્રજાએ જે મારતા ડિપોઝિટ મૂકેલી ને, સુરતની તે વખતે 4-5 બેંકોની અંદર લાઈનો લાગી ગયેલી કે પૈસા ઉપાડવા માટેની, પણ મારે ત્યાં ભગવાનની દયાથી કોઈ માણસ પૈસા ઉપાડવા આવ્યો નથી. એ લોકોને વિશ્વાસ હતો. ગુજરાતની બીજી બેંકોમાં જનરલ બોર્ડ વખતે ડાયરેક્ટરોની વિરુદ્ધમાં ઘણું બધું ચાલ્યું અને સભાસદોએ ડાયરેક્ટર વિરુદ્ધમાં કેસો કર્યા. અને એ કેસમાં ડાયરેક્ટરો 2-3 મહિના જેલમાં રહી આવ્યા. એવું બન્યું જ છે આ હોમ ટ્રેડના જ પ્રકરણમાં. જ્યારે મારી જનરલ બોર્ડમાં તમામે ઊભા થઈને એમ કહ્યું બેંકે વેપાર કર્યો છે, વેપારમાં ખોટ જાય તો કોઈ ચિંતા નહીં કરો, અમે તમારી સાથે છીએ, તમે મહેન્દ્રભાઈ તમારા પૂરો સોર્સ તમારી તાકાત લગાવીને આ પૈસા વસૂલ કરવાનો પ્રયત્ન કરશો એવી જ અમે અપેક્ષા રાખીએ છીએ. એવો ઠરાવ કરાવ્યો. એટલે કહેવાનું કે લોકોને બી માન હતું કે અમારા પૈસા ગમે ત્યાંથી આવશે અને એક પણ રૂપિયો એક પણ માણસનો ગયો નથી. બધા પૈસા. મિત્રો, મહેન્દ્રભાઈ કતારગામવાળાની વાતોની અંદરની સચ્ચાઈની, તેમની ગૂઢતાની વાતો આપણે સમજી રહ્યા છે. પરંતુ મહેન્દ્રભાઈ એક મજબૂત અને સંયુક્ત પરિવારના આધારસ્તંભ છે. સાહેબ, કેટલા મિત્રો અત્યારે, કેટલા પરિવારમાં કેટલા સદસ્યોને કઈ બધા સાથે રહો છો? બધા સાથે રહીએ છીએ. કેટલા સદસ્યો? અમે આમ તો 6 ભાઈ, એક એક્સપાયર થઈ ગયા એક ભાઈ, પણ એના દીકરાઓ બધા જ અમે બધા ભેગા રહીએ છીએ.
રાઈટ, વરાછા રોડ પર તમે વરાછા રોડ પર. જી, લગભગ કેટલા પરિવારનું સદસ્ય, કેટલા? અત્યારે તો 43 છે. 43 જણના પરિવારની સાથે તેઓ રહે છે, એક જ રસોડા પર બધાએ જમે. આ બધું કેવી રીતે મેનેજ થતું હશે? આટલા બધા લોકોના મનને સચવાતા કેવી રીતે હશે? બહુ મોટી વાત મહેન્દ્રભાઈ તમે કરી છે. અને પરિવારની એકતા જ માણસની સાચી સફળતા છે તેવું મહેન્દ્રભાઈ હંમેશા અમને કહે. અને સંયુક્ત પરિવારમાં નાનામાં નાના બાળકોના સંસ્કારનું સિંચન અને નૈતિક મૂલ્યોની સ્થાપના એ એમના ધર્મપત્ની પ્રફુલ્લાબેન પણ સાથે રહીને કરતા હોય છે. એમના પોતાના મહેન્દ્રભાઈના 2 દીકરાઓ અને બંને દીકરાઓ અત્યારે ધંધાની અંદર કાર્યરત છે. તો મિત્રો, મહેન્દ્રભાઈ કતારગામવાળા એક એવા ચેમ્બરના સફળ સુકાની જેમણે બાંધકામની મજબૂતી અને હોસ્પિટાલિટીની ઉષ્મા દ્વારા સુરતના વ્યાપારી જગતને નવું આકાશ પૂરું પાડ્યું છે. મહેન્દ્રભાઈની સામાજિક નિષ્ઠા અને ઉદ્યોગ પ્રત્યેનું સમર્પણ સદાય ગૌરવવંતું બની રહેશે તેવી હાર્દિક અભ્યર્થનાની સાથે મહેન્દ્રભાઈ, આપને ખૂબ ખૂબ આગામી દિવસો માટેની હાર્દિક શુભકામનાઓ. આપનું હેલ્થ નબળું સબળું રહે છે પરંતુ હંમેશા સબળું જ રહે એવી પણ અમે શુભકામના પાઠવીને આજનો એપિસોડ સમાપ્ત કરીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક દોસ્તો, આ હતા શ્રી મહેન્દ્રભાઈ કતારગામવાળા, ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી, પોતાના વિચારોની સાથે. ધન્યવાદ.